હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો બાળકો, હું આશા રાખું છું બધા મજામાં હશો. બાળકો, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું તમારી સમક્ષ ક્લાસ 12th કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ એક ઘન અવસ્થા. તો બાળકો, આ જે પાઠ છે એકમ એક ઘન અવસ્થા, તેમાં લખાણ સંબંધિત પ્રશ્નો વિશે આગળ આપણે ચર્ચા કરી હતી. લખાણ સંબંધિત પ્રશ્નોમાં આપણે બાળકો 1.1 થી લઈને 1.8 સુધીનો પ્રશ્નો અને તેના ઉકેલોની ચર્ચા કરી હતી. તો બાળકો, હવે આપણે એ જ લખાણ સંબંધિત પ્રશ્નોની ચર્ચા આપણે આગળ વધારવાનો છે પ્રશ્ન નંબર 1.9 થી. તો બાળકો, પ્રશ્ન નંબર 1.9 વાંચો. લેટિસ બિંદુની સાર્થકતા જણાવો. તો બાળકો, લેટિસ બિંદુ શું છે તે સૌથી પહેલા તો આપણે નહીં ખબર હોવી જોઈએ. તો બાળકો, તમે જાણશો કે જે ઘનના સ્ફટિક હોય, તો ઘનના સ્ફટિકની જે રચના હોય બાળકો, તે ઘનના સ્ફટિકની રચનામાં કઈ રીતે હોય, તો આપણે કણોની ગોઠવણીની વાત કરીએ તો કણોની ગોઠવણી વિશે જે માહિતી મળતી હોય તે એના લેટિસ જે હોય, સ્ફટિકના જે લેટિસ હોય બાળકો, એ લેટિસના પ્રમાણે ખબર પડે છે. તો બાળકો, એ લેટિસ સમજવા માટે એક આપણે આકૃતિ તરીકે જોઈ શકીએ. તો આકૃતિ તરીકે આપણે કલ્પના કરી શકીએ બાળકો. તો બાળકો, આ તમે જોઈ શકો છો આ રીતે. બરાબર, આ સ્ફટિકની લેટિસ XYZ અક્ષમાં જે ત્રિપરિમાણીય ગોઠવણી બતાવતું હોય પરમાણુઓની, બરાબર, તેને લેટિસ કહેવાય છે. અને એમાં જે લેટિસના બિંદુઓ હોય તેની સાર્થકતા આપણે જાણવાની છે. તો બાળકો, જાણી લો કે સ્ફટિક લેટિસમાં, તો બાળકો, સ્ફટિક લેટિસમાં દરેક બિંદુ એક ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર, હવે એ જે પ્રતિનિધિત્વ કરે છે તે ઘટક કણ શું હોઈ શકે? તો એ ઘટક કણ પરમાણુ હોઈ શકે, કાં તો અણુ હોઈ શકે, કાં તો આયન હોઈ શકે. ક્લિયર છે બાળકો? તો જે લેટિસ, સ્ફટિક લેટિસમાં બિંદુ હોય, દરેક બિંદુ તે ઘટક કણનો પ્રતિનિધિત્વ કરે છે, કાં તો ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે છે, જે કે પરમાણુ હોઈ શકે, કાં તો અણુ હોઈ શકે, કાં તો આયન હોઈ શકે. હવે બાળકો, આપણે જોઈએ બીજો પ્રશ્ન 1.10. તો બાળકો, 1.10 પ્રશ્ન વાંચો. એકમ કોષને લાક્ષણિક બનાવતા પ્રાચલોના નામ લખો. તો બાળકો, એકમ કોષને લાક્ષણિક બનાવતા પ્રાચલો એટલે પેરામીટર જે છે તેમના નામ લખવા છે. તો તેના માટે આપણી સમક્ષ સૌથી પહેલા એકમ કોષ હોવો જોઈએ. તો બાળકો, તમારા ઉકેલમાં અહીંયા એકમ કોષ આપણે ડ્રો કરી નાખ્યું છે. તો બાળકો, આ રીતે જોઈ લો. આ એકમ કોષ તરીકે આ રીતેનો એકમ કોષ હોય. ભૌમિતિક આકાર આપણે આ રીતે એકમ કોષનું ગણી લઈએ. તો બાળકો, અહીંયા એકમ કોષમાં તમે જાણી શકો કે અહીં 6 પેરામીટર છે. એવા 6 પેરામીટર છે જે એકમ કોષની લાક્ષણિકતા બતાવે છે. તો કયા કયા? તો બાળકો, સૌથી પહેલા 3 ધારોની વાત કરીએ આપણે. બરાબર, 3 એજીસ. તો 3 ધારોની વાત કરીએ તો 3 ધારો એટલે શું? તો બાળકો, તમને જણાવી દો કે આ રીતે જો ત્રિપરિમાણીય એકમ કોષ હોય તો એ ત્રિપરિમાણીય એકમ કોષમાં આ તમને દેખાય છે ને બાળકો, આ તે ધાર છે. બરાબર, આ એક ધાર છે, આ બીજો ધાર છે અને આ ધાર છે. એટલે લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ. ક્લિયર છે બાળકો? તો આ રીતે તમે જોઈ શકો અહીં ધાર A, ધાર B અને ધાર C. તો બાળકો, આ ત્રણ ધાર A, B, C છે. હવે આ ત્રણ ધાર જે છે તે એકબીજાને લંબ હોઈ શકે, કાં તો લંબ ના પણ હોય. બરાબર, એવું કંઈ જરૂરી નથી કે લંબ જ હશે. બરાબર, તો આની વચ્ચેના જે ખૂણાઓ હોય તે 90 ડિગ્રી હોઈ શકે, કાં તો ની પણ હોય. તો બાળકો, આપણે ખૂણાઓની વાત કરીએ તો ખૂણાઓ કેવા? તેમાં પણ 3 ખૂણાઓ આવે. તો બાળકો, ધારો વચ્ચેના ખૂણાઓ, તો ધારો વચ્ચેના ખૂણાઓ અલ્ફા, બીટા અને ગામા. તો અલ્ફા ખૂણા શું છે? તો અલ્ફા ખૂણા B અને C વચ્ચે છે. તો બાળકો, અહીંયા તમને ધાર દેખાય, B અને C ધાર દેખાય. એના વચ્ચે આ જોઈ લો, રેડ કલરનું લખ્યું છે મેં, અલ્ફા. તો અલ્ફા ખૂણા શું છે? તો ધાર B અને ધાર C વચ્ચેનો ખૂણો. પછી બીટા ખૂણો. તો બીટા ખૂણા શું છે બાળકો? તો ધાર C અને A વચ્ચે. તો ધાર C અને ધાર A વચ્ચે બીટા ખૂણા છે. બરાબર, એ જ પ્રમાણે બાળકો, ધાર A અને B વચ્ચે ખૂણો કયો છે? તો ધાર A અને B વચ્ચેનો ખૂણો જે છે તે ગામા ખૂણો છે. તો બાળકો, આ ધારો વચ્ચેના બે ધાર વચ્ચેનો એક ખૂણો થાય. બરાબર, તો ધાર B અને C વચ્ચે અલ્ફા ખૂણો આવશે, ધાર C અને A વચ્ચે બીટા ખૂણો આવશે અને ધાર A અને B વચ્ચે ગામા ખૂણો આવશે. તો બાળકો, આ રીતે 3 ધારો અને 3 ખૂણાઓ, એમ કુલ મળીને 6 પેરામીટર થાય બાળકો. તો કુલ કેટલા પેરામીટર થાય? તો 6 પેરામીટર છે. આ કુલ 6 પેરામીટર એકમ કોષને લાક્ષણિક બનાવે છે. તો બાળકો, આ પ્રશ્નનો ઉકેલ તમે લખી લો ને આપણે આગળ ચર્ચા કરીએ. 1.11. હવે બાળકો, આપણે 1.11 પ્રશ્ન લઈએ. પ્રશ્ન 1.11. તો બાળકો, પ્રશ્ન 1.11 જોઈ લો. તફાવત દર્શાવવાનું છે બાળકો, તફાવત દર્શાવવાનું છે.
દર્શાવવાનો હવે એટલે વિભેદિત કરવાનું છે આપણે તફાવત દર્શાવવાનો છે કોની વચ્ચે તો ષષ્ઠકોણીય અને મોનોક્લિનિક એકમ કોષ વચ્ચે બરાબર તો બાળકો હું પ્રશ્ન આખો નથી લખતો પ્રશ્ન તમારી પાસે છે એનસીઈઆરટી રસૂટમાં બરાબર હું ઉકેલ ડાયરેક્ટ લખું છું તો બાળકો તફાવત દર્શાવવા માટે આપણે ષષ્ઠકોણીય એકમો અને મોનોક્લિનિક એકમ કોષ ષષ્ઠકોણીય એકમ કોષ ષષ્ઠકોણીય એકમ કોષ અને મોનોક્લિનિક એકમ કોષ મોનોક્લિનિક એકમ કોષ તો આ બંને વચ્ચે તફાવત દર્શાવવા માટે આપણે પરિબળો તો લઈ લઈએ ને તો પ્રણાલી હવે પ્રણાલી લઈ લઈએ તો બાળકો પ્રણાલી ધારો કે અક્ષીય અંતરની વાત કરીએ આપણે હવે પહેલું અક્ષીય અંતર તો અક્ષીય અંતર પ્રણાલીની વાત કરીએ બાળકો અક્ષીય અંતર તો અક્ષીય અંતર આમાં કેવું છે બાળકો તો a બરાબર b નોટ ઇક્વલ ટુ c આમાં હોય અને આમાં કેવું છે બાળકો મોનોક્લિનિકમાં તો મોનોક્લિનિકમાં એક પણ સરખા નથી a બરાબર નથી b ને અને b બરાબર નથી c ને બરાબર પછી બાળકો બીજું જોઈએ અક્ષ ખૂણાઓ સેકન્ડ અક્ષ ખૂણાઓ અક્ષ ખૂણાઓની વાત કરીએ બાળકો તો અહીંયા a અલ્ફા બીટા બરાબર 90 થાય અલ્ફા બીટા બરાબર 90 ડિગ્રી બરાબર પરંતુ ગામા જે છે તે 120 થાય છે બાળકો ગામા શું થાય તો ગામા 120 ડિગ્રી થશે ક્લિયર છે આમાં શું થશે બાળકો અલ્ફા બીટા ગામા અલ્ફા અને ગામા 90 થશે પરંતુ બીટા 90 ને નથી સરખો બરાબર એટલે અલ્ફા બરાબર ગામા 90 થાય પરંતુ બીટા 90 નથી બીટા 90 નથી પછી બાળકો આ બંનેનું ઉદાહરણ આપણે જોઈ લઈએ તો ઉદાહરણમાં કયા આવશે બાળકો આમાં ઉદાહરણ શું આવશે તો આમાં આવશે ઉદાહરણ ગ્રેફાઇટ ZnO CdS ગ્રેફાઇટ ZnO ને CdS બરાબર ગ્રેફાઇટ ઝિંક ઓક્સાઇડ ને કેડમિયમ સલ્ફાઇડ પછી બાળકો મોનોક્લિનિક સલ્ફરમાં શું આવશે આમાં સોરી મોનોક્લિનિક એકમ કોષમાં શું આવશે તો મોનોક્લિનિક સલ્ફર આવશે પછી સોડિયમ સલ્ફેટ ડેકાહાઇડ્રેટ અને લેડ ક્લોરેટ આવશે તો મોનોક્લિનિક સલ્ફર મોનોક્લિનિક સલ્ફર પછી સોડિયમ સલ્ફેટ ડેકાહાઇડ્રેટ Na2SO4 10H2O પછી લેડ ક્રોમેટ PbCrO4 તો બાળકો આવશે લેડ ક્રોમેટ PbCrO4 હવે બાળકો આપણે બીજું જોઈએ ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંતઃ કેન્દ્રિત એકમ કોષ વચ્ચે તફાવત તો બાળકો ફલક કેન્દ્રિત અને FCC અને એન્ડ સેન્ટર બરાબર તો ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત એકમ કોષ આના વચ્ચે તફાવત આપણે જોવાના છે તો એકમ કોષ તો એકમ કોષના બાળકો સૌથી પહેલા આપણે જોઈએ તો લેટિસ બિંદુની ગોઠવણી તો લેટિસ બિંદુ ગોઠવણી આમાં કેવા આવશે બાળકો બિંદુની ગોઠવણી 8 તથા દરેક 6 ફલકના કેન્દ્રમાં થાય બરાબર લેટિસ બિંદુની ગોઠવણીની વાત કરીએ તો 8 ખૂણે 8 બરાબર 8 ખૂણે 8 પરમાણુ 8 ખૂણે 8 થશે બરાબર
8 × 8 પ્લસ 6 ફલકના માં હાફ થશે બરાબર 8 ખૂણે 1/8 ભાગ 8 ખૂણે 1/8 ભાગ પછી 6 ફલકે હાફ 6 ફલકે હાફ ભાગ બરાબર છે બાળકો આ રીતે પછી અહીંયા બિંદુની ગોઠવણી 8 ખૂણે 1/8 અને બે વિરુદ્ધ ફલકે હાફ થશે આમાં તો આમાં 8 ખૂણે 1/8 ભાગ અને 6 નહીં અહીંયા તો બે અંતે બે ફલકે બરાબર ને બે ફલક થશે ને બે વિરુદ્ધ ફલક આવશે બાળકો અહીંયા બે વિરુદ્ધ ફલક આવશે હાફ ભાગ બે વિરુદ્ધ ફલકે હાફ અડધો ભાગ આવશે દરેક ફલકે બાળકો આમાં બીજું આપણે જોઈએ તો એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા તો એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા એટલે બાળકો આ ઉપરનો આપણે ગુણાકાર કરી નાખીએ તો 8 × 1/8 પ્લસ 6 × હાફ તો કેટલું થાય બાળકો આ 1 + 3 બરાબર 4 થાય ને આમાં કેટલું થશે બાળકો તો 8 × 1/8 પ્લસ 2 × હાફ એટલે 1 + 1 બરાબર 2 થાય ક્લિયર બાળકો આ થઈ ગયું હવે બાળકો આપણે જોઈએ આ ઉતારી લઉં હવે આપણે જોઈએ 1.12 તો બાળકો 1.12 પ્રશ્ન તમને બતાવી દઉં 1.12 નો તો બાળકો આ તમારી સમક્ષ છે 1.12 નો પ્રશ્ન છે વાંચો સમજાવો કે સમઘનીય એકમ કોષના ખૂણા પર અને અંતકેન્દ્રિત સ્થાન પર રહેલા પરમાણુઓનો કેટલો ભાગ તેના પડોશી એકમ કોષને નો ભાગ રોકે છે તો બાળકો ચાલો આપણે ઉકેલ જોઈએ 1.12 નો ઉકેલ તો બાળકો તમને જણાવી દઉં ઘન ખૂણા પરના પરમાણુનો 1/8 ભાગ અન્ય એકમ કોષ સાથે ભાગીદારીમાં હોય છે અન્ય એકમ કોષ સાથે ભાગીદારીમાં હોય છે પછી ઘનના અંતકેન્દ્રમાં રહેલા પરમાણુ हमारे को फर्स्ट पॉइंट ने પછી સેકન્ડ પોઈન્ટ આમાં ઘનના અંતઃકેન્દ્રમાં રહેલા પરમાણુ ઘનના અંતઃકેન્દ્રમાં રહેલા પરમાણુ અન્ય કોઈ એકમ કોષ સાથે ભાગીદારી કરતા નથી અંતઃકેન્દ્રમાં હોય તો ભાગીદારી નહીં થશે પરમાણુ अन्य कोई पण एकम कोष સાથે ભાગીદારી કરતા નથી ક્લિયર બાળકો તો આ 1.12 નો ઉકેલ છે નોંધી લો બાળકો 1.12 નો ઉકેલ તો બાળકો લખી લેજો હવે બાળકો આપણે જોઈએ 1.13 તો બાળકો 1.13 પ્રશ્ન તમને બતાવી દઉં છું એનો ઉકેલ આપણે જોઈ લઈએ તો બાળકો તમારી સમક્ષ છે અહીંયા 1.13 ક્વેશ્ચન વાંચો અહીંયા છે 1.13 લખાણ સંબંધિત પ્રશ્નમાં ચોરસ સંવૃત સંકુલિત સ્તરમાં
અણુનો દ્વિપરમાણીય સર્વાંગાંક શું હશે? અહીંયા એનો ઉકેલ છે 1.13. બાળકો ઉકેલ છે અહીંયા. તમે જાણશો કે ચતુષ્ફલક ક્લોઝ પેક રચનામાં દરેક અણુ અન્ય 4 પડોશી પરમાણુથી ઘેરાયેલો હોય છે. ચતુષ્ફલકીય ક્લોઝ પેક રચનામાં ચતુષ્ફલકીય ક્લોઝ પેક રચનામાં દરેક અણુ અન્ય 4 પડોશી અન્ય 4 પડોશી સાથે પડોશી પરમાણુ થી ઘેરાયેલો હોય છે. બરાબર, પડોશી પરમાણુથી ઘેરાયેલો હોય છે. ચારે પડોશી પરમાણુઓથી ઘેરાયેલો હોય છે. બરાબર, તેથી તેનો સર્વાંગાંક 4 થાય છે. માટે તેનો સર્વાંગાંક 4 હોય. બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન, આ પ્રશ્નનો જે ઉકેલ નોંધી લો. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. તો બાળકો તમારી સમક્ષ છે નેક્સ્ટ ક્વેશ્ચન અહીં. તો બાળકો પ્રશ્ન વાંચો. 1.14 એક સંયોજન ષષ્ટકોણીય સંવૃત સંકુલિત રચના બનાવે છે. તેના 0.5 મોલમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે? આ પૈકી કેટલા છિદ્રો સમચતુષ્ફલકીય છે? ચાલો જોઈએ. ઓકે, બાળકો ચાલો જોઈએ ઉકેલ. એક સંયોજન ષષ્ટકોણીયમાં આપણે જોઈએ તો ક્લોઝ પેક, અહીં બાળકો તમારે શું કરવાનું છે? ક્લોઝ પેક રચના 0.45 મોલમાં પરમાણુઓની સંખ્યા. બરાબર, ક્લોઝ પેક રચના 0.5 મોલમાં પરમાણુઓની સંખ્યા જોઈએ. તો પરમાણુની સંખ્યા બરાબર કેટલું થશે? તો બાળકો 0.5 મોલ ગુણ્યા આપણે હવે કેટલું કરી નાખીએ તો બરાબર કેટલું? તો 0.5 મોલ ગુણ્યા Na એટલે 0.5 મોલ ગુણ્યા 6.022 ગુણ્યા 10 ઘાત. બરાબર, આટલા પરમાણુઓ પ્રતિ મોલ. એટલે બાળકો આ મોલ અને મોલ કેન્સલ થયા એટલે આનો હાફ થાય. તો બાળકો હાફ કરી નાખો 3.011 ગુણ્યા 10 ઘાત. આટલા પરમાણુ આવશે. ક્લિયર? તો બાળકો આ ધારો કે કેપિટલ N છે આની કિંમત. બરાબર, આ સંખ્યા જે તે કેટલું? તે કેપિટલ N છે. Na નથી, આ કેપિટલ N છે. તો આ n મળી ગઈ સંખ્યા, પરમાણુની સંખ્યા મળી. હવે બાળકો આ પરમાણુ સંખ્યા n હોય તો અષ્ટફલકીય છિદ્રો પણ એટલા જ થાય. બરાબર, માટે અષ્ટફલકીય છિદ્રો કેટલા થશે? અષ્ટફલકીય છિદ્રો બરાબર n જ થાય એટલે આટલા જ થશે. 3.011 ગુણ્યા 10 બરાબર, આટલા થશે છિદ્રોની સંખ્યા. અને ચતુષ્ફલકીય છિદ્રો કેટલા થાય? તો બરાબર 2n જેટલો થાય. ચતુષ્ફલકીય ડબલ થાય ને. ચતુષ્ફલકીય છિદ્રો બરાબર 2n. તો 2n એટલે આને 2 થી ગુણાકાર કરવાનો. 2 ગુણ્યા 2.011 ગુણ્યા 10 ઘાત એટલે હવે કેટલો આંક જેટલો થઈ જશે. બરાબર, 6.022 ગુણ્યા 10 ઘાત એટલે Na બરાબર જ થાય. તો આટલું થશે. હવે બાળકો
છિદ્રની કુલ સંખ્યા કેટલી થાય? તો આ બંનેનો સરવાળો કઈ નાખવાનો છે બાળકો? આ બંનેનો સરવાળો કરો તો છિદ્રની કુલ સંખ્યા મળશે. કુલ છિદ્રોની સંખ્યા તો બરાબર અષ્ટફલક છિદ્રો વત્તા ચતુષ્ફલકીય છિદ્રો. ચતુષ્ફલકીય છિદ્રો. બરાબર બંને છિદ્રોની સંખ્યા એટલે n વત્તા 2n બરાબર એટલે 3n. n વત્તા 2n બરાબર 3n થાય એટલે 3 ગુણ્યા 3.011 ગુણ્યા 10 નો 23 ઘાત આટલા થશે. એટલે કેટલું આવશે બાળકો? આનો કરી નાખો તો કેટલું થાય બાળકો? તો 9.033 બરાબર ને. આનો ગુણાકાર કરશો તો 9.033 ગુણ્યા 10 નો 23 ઘાત આટલા થશે બાળકો. કુલ છિદ્રોની સંખ્યા કેટલી થાય? તે આટલી થશે. ક્લિયર? હવે બાળકો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 1.15. તેનો ઉકેલ જોઈએ. પ્રશ્ન તમને બતાવી દઉં ટેક્સ્ટ બુકમાંથી. તમારા ટેક્સ્ટ બુકમાં છે જ પ્રશ્ન. તો બાળકો અહીંયા તમારી સમક્ષ છે 1.15. પ્રશ્ન વાંચો બાળકો. એક સંયોજન બે તત્વ M અને N થી રચાય છે. તત્વ N CCP રચે છે અને M ના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોનો 1/3 ભાગ રોકે છે. સંયોજનનું સૂત્ર શું હશે? ચાલો બાળકો જોઈએ આને કઈ રીતે ઉકેલવાનું. તો બાળકો જો આના માટે તમારે શું કરવું પડે? ધારો કે CCP માં n તત્વ પરમાણુની સંખ્યા x છે. તો બરાબર ધારો કે CCP રચનામાં n પરમાણુઓની સંખ્યા બરાબર x છે. ક્લિયર બાળકો? તો આ તમે ધારી લીધું. હવે તમારે શું કહેવાનું છે કે તેથી ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલું થશે બાળકો? તો x સંખ્યા પરમાણુનું હોય તો માટે ચતુષ્ફલકીય કેટલા થાય? ચતુષ્ફલકીય છિદ્રો ની સંખ્યા કેટલી થશે? તો સંખ્યા બરાબર 2x થાય. બરાબર 2x થાય. તો થાય નથી લખતા બરાબર 2x આટલું લખી દો. તો m તત્વ દ્વારા ચતુષ્ફલકીય છિદ્રોની કેટલો ભાગ રોકાય તે પ્રશ્નમાં આપ્યું છે ને. m તત્વ ના પરમાણુ ચતુષ્ફલકીય છિદ્ર નો 1/3 ભાગ રોકે. બરાબર? તો આના પરથી શું થાય? માટે m તત્વ પરમાણુની સંખ્યા કેટલું થશે બાળકો? માટે m તત્વ પરમાણુ ની સંખ્યા બરાબર 1/3 ગુણ્યા 2x થાય. એટલે આપણે એમ કહી શકીએ કે 2x/3 થાય. એવું લખાય? 2x/3 થશે. હવે બાળકો આપણે m આપણી પાસે હવે શું છે બાળકો? તો આપણી પાસે આ બે છે ને. એક તો n પરમાણુની સંખ્યા છે. n પરમાણુ બરાબર આની સંખ્યા કેટલી છે? તો x. અને m પરમાણુની સંખ્યાની વાત કરીએ બાળકો. m તત્વ પરમાણુની સંખ્યા કેટલી છે? તો 2x/3. તો બાળકો આપણે m અને n ના પરમાણુની સંખ્યાની ગુણોત્તર લઈ લઈએ. બરાબર? તો ગુણોત્તર કેટલું આવશે તે લઈ લઈએ. આપણે ગુણોત્તર શોધવાનું હોય. બરાબર? m પરમાણુ સંખ્યા બરાબર જેમ n પરમાણુ સંખ્યા. તો આનો ગુણોત્તર આપણે લઈએ તો કેટલો આવશે?
તો 2x/3 x આવશે એટલે 2x/3 ના છેદમાં x અને આખા છેદમાં x બરાબર તો અહીંયા કેન્સલ થઈ જશે x x કેન્સલ થશે બાળકો આ x કેન્સલ થશે ક્લિયર તો ગુણોત્તર શું રહેશે બાળકો તો 2/3 ના છેદમાં 1 એટલે કે 2/3 રહેશે તો બાળકો ગુણોત્તર આવી ગયું m/n નો ગુણોત્તર કેટલો આવ્યો m/n નો ગુણોત્તર 2/3 એટલે 2:3 આવ્યું છે માટે સૂત્ર શું થશે બાળકો માટે સૂત્ર શું થશે બોલો માટે સૂત્ર બરાબર અહીંયા 2m ના અને n નો 3 ક્લિયર બાળકો તો સૂત્ર આ થશે m2n3 સૂત્ર બરાબર m2n3 ચાલો બાળકો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 1.16 બાળકો પ્રશ્ન વાંચો 1.16 બતાવી દઉં તમને પ્રશ્ન તમારા એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં આપેલો છે એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં પ્રશ્ન આવ્યો છે તો બાળકો આપણે એનો ઉકેલ અહીંયા જોશું પ્રશ્ન તમને બતાવી દઉં તો બાળકો જોઈ લો અહીં તમારા સમક્ષ છે પ્રશ્ન 1.16 વાંચો પ્રશ્ન નીચેનામાંથી કઈ લેટિસને સૌથી વધુ સંકુલન ક્ષમતા હશે સાદો સમઘનીય અંતકેન્દ્રિત સમઘનીય કે ષષ્ઠકોણીય સંવૃત સંકુલિત લેટિસ ચાલો જોઈએ ઉકેલ તો બાળકો અહીંયા તમને જવાબ આપી દઉં કે સૌથી વધારે જે ક્ષમતા હોય બરાબર પેકિંગ ક્ષમતા જે સૌથી વધારે હોય તો ષષ્ઠકોણીય સંકુલિત રચનાની જ હશે તો બાળકો અહીંયા તમને જવાબ આપી દઉં ષષ્ઠકોણીય સંવૃત સંકુલિત રચના માં પેકિંગ ક્ષમતા સૌથી વધુ હોય હવે કેટલું હોય તો 74% બરાબર 74% મહત્તમ હોય છે પેકિંગ ક્ષમતા મહત્તમ હોય છે 74% બરાબર હવે બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન જો 1.17 જોઈ લઈએ ઉકેલ પ્રશ્ન વાંચો બાળકો બધા 1.17 તો બાળકો પ્રશ્ન વંચાઈ દઉં તમને તમારા એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં છે જ તો બાળકો આ છે તમારી સમક્ષ પ્રશ્ન 1.17 જોઈ લો 2.7 ગુણ્યા 10 નો માઇનસ 2 કિલોગ્રામ પ્રતિ મોલાર દળ ધરાવતું એક તત્વ ઘન એકમ કોષ રચે છે જેની ધાર લંબાઈ 405 પિકોમીટર છે જો તેની ઘનતા 2.7 ગુણ્યા 10 નો 3 ઘાત કિલોગ્રામ મીટરનો ઘન હોય પ્રતિ મીટરનો ઘન હોય તો ઘન એકમ કોષની પ્રકૃતિ નેચર કેવી હશે ચાલો જોઈએ ઉકેલ તો બાળકો અહીં સૌથી પહેલા તમારે ઘનતાનું જે સૂત્ર છે તે લગાવવાનું છે તો ઘનતા બરાબર આપણે સૂત્ર ખબર જ છે ઘનતા બરાબર સૂત્ર શું થાય તો ઘનતા d બરાબર શું તો z ગુણ્યા m છેદમાં શું આવશે બાળકો તો a નો ઘન ગુણ્યા બોલો શું આવશે na તો બાળકો આ ઘનતાનું સૂત્ર છે તો આના પરથી આપણે z નો સૂત્ર બનાવી શકીએ તો માટે z ઋણાત્મક z બરાબર શું થાય તો z બરાબર ઘનતા d ગુણ્યા a નો ઘન ગુણ્યા na છેદમાં મોલાર દળ m તો બસ આનો કિંમત મૂકી દો તમે બાળકો અહીં કિંમત આપેલું છે એટલે કિંમત આપણે મૂકી દઈએ તો z બરાબર શું આપેલું છે z તો આપણે શોધવાનું છે d બરાબર શું છે બાળકો તો 2.7 ગુણ્યા 10 નો 3 ઘાત 2.7 ગુણ્યા 10 નો 3 ઘાત બરાબર છે આ ઘનતા આપેલી છે પછી a ની કિંમત ધારની લંબાઈ કેટલી છે બાળકો તો ધારની લંબાઈ છે 405 પિકોમીટર તો બાળકો 405 પિકોમીટર ને આપણે મીટરમાં ફેરવી નાખીએ તો 405 પિકોમીટર ને મીટરમાં ફેરવીએ તો 4.05 ગુણ્યા 10 નો 3 ઘાત આટલા થાય અને આનું ઘન લઈ લઈએ સોરી 3 ઘાત નહીં આવશે 10 નો -10 ઘાત આવશે પિકોમીટર છે ને એટલે 10 નો -10 ઘાત આવશે એનો આપણે ઘન લઈએ પછી એવેગેડ્રો આંક તો એવેગેડ્રો આંક કેટલો છે બાળકો તો 6.022 ગુણ્યા 10 નો 23 ઘાત આ તો તમને યાદ જ હોય પછી મોલાર દળ તો મોલાર દળ બાળકો કેટલું આપ્યું છે જોઈ લો 2.7 ગુણ્યા 10 નો -2 ઘાત 2.7 ગુણ્યા 10 નો -2 ઘાત
આ કિંમત આપેલું છે ને, તો બાળકો આનો ઉકેલ કરો. આનો ઉકેલ કરશો તમે તો તમને જવાબ મળી જશે. z બરાબર તમને કેટલું મળશે બાળકો? આનો તમે ઉકેલ કરશો તો તમને કહી દઉં તો z ની કિંમત તમને મળશે, માટે z બરાબર તમને મળશે 4. z બરાબર 4 મળશે બાળકો. તો z બરાબર 4 છે. આમ એકમ કોષ દીઠ 4 પરમાણુઓ હોય તેથી આ ઘન એકમ કોષ ફલક કેન્દ્રિત એકમ કોષ હોવો જોઈએ. માટે બાળકો આ FCC છે, માટે FCC એકમ કોષ છે, એટલે કે ફલક કેન્દ્રિત. બરાબર, ફલક કેન્દ્રિત એકમ કોષ છે. ક્લિયર બાળકો? આ તમારો જવાબ છે. આ માટે ફલક કેન્દ્રિત એકમ કોષ છે, કેમ કે CCP કાં તો FCC માં જ z બરાબર 4 આવે. તો બાળકો અહીંયા આપણે 1.17 સુધી અહીંયા લખાણ સંબંધિત પ્રશ્નો આપણે સ્ટોપ કરીએ છીએ. બરાબર, આગળના જે લખાણ સંબંધિત પ્રશ્નો છે તે બીજા વિડિયો લેક્ચરમાં આપણે જોશું. તો બાળકો વાંચતા રહેજો, કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરજો. તો બાળકો આ નોંધી લો. બાળકો લખાઈ ગયું છે તમારું? તો અહીંયા આપણે સ્ટોપ કરીએ.